ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આજે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. આપણે આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 3.3ના બે દાખલા બાકી છે. આપણે આ બે દાખલા કરીએ અને જેવા આ બે દાખલા પતે એટલે આપણે શું કરીશું, ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ કરીશું. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ છીએ. છેલ્લે જે આપણે સ્વાધ્યાય ચાલે છે અત્યારે 3.3, તેમાં લોપની રીતના દાખલાઓ ચાલે છે. કઈ રીતના દાખલા? લોપની રીતના. વ્યવહારુ દાખલામાં બે દાખલા બાકી છે. સ્વાધ્યાય 3.3 પ્રશ્ન 2 નો ચોથો ને પાંચમો. તો આ બે દાખલા આપણે કરી નાખીએ. તો ધ્યાન આપજો. પ્રાચી, મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. 2000 ઉપાડવા ગઈ બેંકમાં. તેને કેશિયરને કહ્યું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટો જ જોઈએ છે. 2000 ઉપાડવા ગઈ એટલે એનો મતલબ એવો નહીં કે કેશિયર એને 2000 ની નોટ આપી દીધી. બરાબર છે કે 500 ની 4 નોટ આપી દીધી. ના, મીનાએ કેશિયરને કહી દીધું. હું કહી દીધું કે મને તમે 2000 આપો, પણ કેવી રીતના આપો? 50-50 ને 100 ની નોટમાં આપી દેવો. અમુક 50 ની નોટ આપી દેવું ને અમુક 100 ની નોટ આપી દેવું. બરાબર. મીનાને કુલ 25 નોટો મળી હતી. બરાબર. કેશિયરે એને કેટલી નોટ આપી? 25. હવે આ 25 નોટમાં અમુક નોટ 50 રૂપિયાની છે અને બાકીની અમુક નોટ કેટલા રૂપિયાની? 100 રૂપિયાની. હવે કુલ કેટલી નોટ છે ભાઈ? 25 નોટ. કેટલી નોટ છે? તો તેને રૂપિયા 50 અને રૂપિયા 100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? તો પેલા કેશિયરે મીનાને 50 રૂપિયાની કેટલી નોટ આપી? 100 રૂપિયાની કેટલી નોટ આપી? તો આપણે ધારી લેવાનું. કાવ્યા, ધારો કે રૂપિયા 50 ની નોટ એક્સ અને રૂપિયા 100 ની નોટ વાય. કૃપા લખાવ પહેલું વાક્ય. ધારો કે, કૃપા ધારો કે રૂપિયા 50 ની નોટોની સંખ્યા બરાબર એક્સ. એના પછી નિધિ, રૂપિયા 100 ની નોટોની સંખ્યા બરાબર વાય. બે સમીકરણ બનાવવા માટેના વાક્ય શોધી નાખો. પહેલું વાક્ય, મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. મીનાએ કેટલા રૂપિયા ઉપાડ્યા? મીનાએ રૂપિયા 2000 ઉપાડ્યા. તો મીનાએ 2000 રૂપિયા ઉપાડ્યા, તો આનું સમીકરણ શું બનશે? આજે 50 રૂપિયાની એક્સ નોટ અને 100 રૂપિયાની વાય નોટ, આ બધી નોટોની કિંમત 2000 છે. તો બનાવો સમીકરણ. 50 રૂપિયાની એક નોટ હોય તો 50 રૂપિયા, 50 ની બે નોટ હોય તો 100 રૂપિયા, 50 ની 5 નોટ હોય તો 250, 250 રૂપિયા. એટલે તમે શું કરો છો? આ કરો છો શું? ઊંધું બોલાઈ ગયું. કરો છો શું? તો કે ભાઈ તમે કરો છો ગુણાકાર. શું કરો છો? કે ભાઈ 50 રૂપિયાની નોટ હોય, 10 નોટ હોય તો 50 ગુણ્યા 10 એટલે 500 થયા ને. એવી રીતના 100 રૂપિયાની માની લેવું કે 5 નોટ છે, તો 100 ગુણ્યા 5 એટલે 500. 7 નોટ હોય તો 100 ગુણ્યા 7, 700 રૂપિયા. એવી રીતના અહીંયા 50 ની એક્સ નોટ છે, એટલે એ 50 રૂપિયાની એક્સ નોટની કિંમત કેટલી થઈ? 50 રૂપિયાની એક્સ નોટની કિંમત કેટલી થઈ? 50x. અને 100 રૂપિયાની વાય નોટની કિંમત કેટલી થઈ? 100 વાય. અને આ કુલ કિંમત કેટલી છે? 2000. એટલે બેવનો સરવાળો 2000. 50x વત્તા 100 વાય બરાબર હનીસિંગ 2000. 50x વત્તા 100 વાય બરાબર 2000. બની ગયું પહેલું સમીકરણ. અલા કઈ તો બોલો. તો પછી આટલો મસ્ત અવાજ છે, આટલી મસ્ત શક્તિ છે. હવે પેલો બગાસું ખાય મને જોઈને બી. નહીં બગાસું નહીં ખાવ ને ભવ્ય આવી રીતના. એ બી મને જોઈને તો ખાતો જ નહીં આજ પછી બગાસું. ચાલો જઈલા, તું વાસ મારતો એવું લાગે છે. હું આ બધી કઈ સ્મેલ આવતી છે? નાઈને આવેલો છે ને, ખબર નહીં હું. ચાલો છોડો, ધ્યાન આપજો. તો સમીકરણ, હવે વાતને સમજજો. તમે લોકો ખરેખરમાં મહેનત નથી કરી રહ્યા એવું સાબિત નહીં કરો. કેમ કે આ વસ્તુ લખી દીધા પછી બી મારે તમને એમ કહેવું પડે કે હવે હું કરીએ તે મને મજા નથી આવતી. મેં રાહ જોમ છું કે તમે કઈ અત્યારે જવાબ આપી દેવો એનો. તમે આ સમીકરણ સાથે કામ કરો. હા તે બોલો આનું સાદું રૂપ. બરાબર. હા,
50 વડે આખા સમીકરણને શું કરી શકાય છે? ભાગી શકાય છે. આ વિચાર શું તમને પરીક્ષામાં દાખલો કરતી વખતે આવશે? આ તો મેં તમને હિન્ટ આપી કે હવે અહીંયા કઈ કરીએ આપણે. બોલો હવે અહીંયા હું કરીએ, આવું બધું હું તમને કહેવા આવું પરીક્ષામાં? એ તો મેં કીધું પછી બોલ્યો રવજીભાઈ. 50 વડે સમીકરણને શું કરીશું? ભાગીશું. સમીકરણને 50 વડે ભાગતા ભાઈ જોઈને ખબર પડી જવી જોઈએ, જોઈને જ કે આ સમીકરણને 50 વડે ભાગી શકાય છે. 50 ને 50 વડે ભાગીએ તો વધે x. 100 ને 50 વડે ભાગીએ તો 50 દુ 100 એટલે 2y. 2000 ને 50 વડે ભાગીએ તો મીંડું ઉડી જાય. 5 ચોક 20 એટલે 40 આવશે. આ સમીકરણ સાથે કામ કરાય. કોની સાથે અંશ? આની સાથે. જો કયું મસ્ત છે, આ ઉપર વાળું કે આ નીચે વાળું? હા એમ. ચાલો એના પછી બીજું સમીકરણ બનાવવાનું વાક્ય ભાવસર મને શોધીને આપ. મીનાને કુલ 25 નોટો મળી હતી. 50 રૂપિયાની કેટલી નોટ છે જયેશ? કોઈ કેવી રીતના આટલા સારા ભાગા મારી શકે? કેવી રીતના? હાઉ ઇઝ ઇટ પોસિબલ? 50 રૂપિયાની કેટલી નોટ છે? x અને 100 રૂપિયાની y. હવે આ x નોટ ને y નોટ થઈને કુલ નોટ કેટલી? 25. તો બનાવી આપો સમીકરણ. x વત્તા y બરાબર 25. તો બે સમીકરણ તૈયાર છે. આપણે આ દાખલો કઈ રીતે ઉકેલવાનો છે તે યાદ છે ને? પ્રશ્નની સૂચના હતી કે દરેક દાખલા લોપની રીતે ઉકેલો. તો હવે અહીંયા જો સામે ચાલીને કોણ બલી ચરવા તૈયાર છે? x. હવે જો તમારે અહીંયા x ને કેન્સલ કરવો હોય તો સરવાળો કરવો પડે કે બાદબાકી? બાદબાકી, કેમ કે ઉપર પ્લસ x છે તો નીચે માઇનસ જોઈએ અને માઇનસ લાવવા માટે બાદબાકી કરવી પડે. વાક્ય લખાવો. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા. ચાલો આરચી, પહેલું સમીકરણ શું છે? x વત્તા 2y બરાબર 40. એની નીચે બીજું સમીકરણ. બેવની શું કરવાની? પ્લસ નું થાય માઇનસ, પ્લસ નું થાય માઇનસ, પ્લસ નું થાય માઇનસ. x ઉડી જાય. પ્લસ 2y માઇનસ y. y 40 ઓછા 25 15. y બરાબર 15 આવી ગયા છે. y ની કિંમત કયા સમીકરણમાં મૂકવી જોઈએ? સમીકરણ 2 માં. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. પાઠક 15 અહીંયા મૂકી દે. x વત્તા 15 બરાબર 25. 15 સામે જશે. x બરાબર 25 ઓછા 15 કેટલા થયા બાદબાકી? 10. જવાબ આવી ગયો છે. x એટલે આપણે કોને x ધારેલું? માટે ₹50ની નોટોની સંખ્યા એને આપણે શું ધારેલું હતું? x, જે કેટલી આવી? 10. 50 રૂપિયાની 10 નોટ છે ને 100 રૂપિયાની નોટની સંખ્યા y ધારેલી ને y બરાબર કેટલા આવ્યા? 15. 50 રૂપિયાની 10 નોટ, 100 રૂપિયાની 15 નોટ, અને આ સરવાળો કેટલો થાય? 10 ને 15, 25 નોટ થઈ જશે. અને કિંમત કેટલી થાય? તો જો 50 રૂપિયાની 10 નોટ એટલે 500 રૂપિયા અને 100 રૂપિયાની 15 નોટ એટલે 1500 થયા ને. 1500 ને 500 કેટલા? 2000. ચાલો, બહુ હેલો દાખલો હતો. આગળ વધીએ. હવે છેલ્લો દાખલો કરી નાખીએ આ સ્વાધ્યાયનો અને આ ચેપ્ટરનો. 5મો દાખલો. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. ખબર, આપણે આગળના સ્વાધ્યાયમાં ટેક્સીના ભાડાવાળો દાખલો આવેલો, એવો જ દાખલો છે આ. ત્યાં ટેક્સીનું ભાડું હતું, અહીંયા પુસ્તકનું ભાડું છે કે તમે લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું તેના પૈસા કેટલા આપવાના. તો પહેલા 3 દિવસના ફિક્સ. પ્રથમ 3 દિવસનું ભાડું નિશ્ચિત છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે પ્રથમ 3 દિવસનું ભાડું આપણે માની લઈએ 20 રૂપિયા. કેટલા રૂપિયા? 20. એટલે કે તમારે 3 દિવસના 20 રૂપિયા આપી દેવાના, પહેલા 3 દિવસના.
અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભારું, એટલે કે પછી ત્રીજા દિવસ પછી ચોથા દિવસનું તો હજી ભારું લાગે, ચોથા દિવસનું બીજું ભારું લાગે, પાંચમા દિવસનું બી હજી ભારું લાગે દિવસ પ્રમાણે. તો એ દિવસ પ્રમાણે ભારું માની લઉં કે 10 રૂપિયા છે. દિવસ પ્રમાણે ભારું કેટલું છે? 10 રૂપિયા છે. તો હવે જરાક વાતને સમજો કે તમે પુસ્તકાલયમાંથી એક પુસ્તક લીધું, 5 દિવસ રાખ્યું, તો કેટલું ભાડું ચૂકવવું પડે? કેટલા રૂપિયા થશે આ પ્રમાણે? 3 દિવસના 20 રૂપિયા, ને પછી ચોથા ને પાંચમા દિવસના કેટલા? ચોથા દિવસના 10, પાંચમા દિવસના બીજા 10, એટલે 20 + 10 + 10, 40 રૂપિયા. એ પચાની બરાબર. એક દિવસના 10, તો ચોથો ને પાંચમો 2 દિવસ થયા ને, એટલે 2 દિવસના 20, ઉપરના 20 આપી દેવાના ને નીચે બીજા 20, 2 દિવસના 10 ને 10 20, 20 ને 20 40 રૂપિયા થઈ રહ્યા. આને બગડો કહેવાય, એટલે એને 20 વંચાય. બરાબર છે રવજી? ચાલો એના પછી હવે નિધિને મનમાં એક સવાલ થયો કે સર મેં તો 2 દિવસ જ રાખવાની પુસ્તક, તો મારે કેટલા આપવાના? આવો જ સવાલ થયેલો ને. તો 2 દિવસના કેટલા તમને શું લાગે કેટલા આપવા પડે? 2 દિવસના, 2 દિવસના એ 3 દિવસના 20 છે ને. તો 2 દિવસના, તો 2 દિવસના બી 20 જ. તમે એક દિવસ રાખો તો બી 20, 2 દિવસ રાખો 20, 3 દિવસ રાખો 20, પણ ચોથો દિવસ એટલે 20 વત્તા પેલા 10, પાંચમો દિવસ 20 + 10 + 10. સમજી ગયા ને? હવે હું એકવાર વંશિકાને પૂછી લઉં. વંશિકા, તું તારી બુદ્ધિથી જવાબ આપજે, ખોટો પડે તો મને કઈ વાંધો નથી, પણ જવાબ આપજે. 7 દિવસ પુસ્તક રાખીએ તો કેટલા? 7 દિવસ. વિચારો, બધા જ વિચારો. કેટલા? બિંદાસ બોલની. કેટલા? 60 રૂપિયા. શું લાગે 60 આવશે? આવે છે 60? તો જો 7 દિવસ, 7 દિવસમાં પહેલા 3 દિવસ અલગ કરો, ને પછી કેટલા દિવસ રહ્યા? 4 દિવસ. 4 ને 3 7 દિવસ. પહેલા 3 દિવસના તો 20 રૂપિયા, અને પછીના 4 દિવસના તો એક દિવસના 10, તો 4 દિવસના 40, અને 40 ને 20 60. બરાબર છે? 60 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 60 રૂપિયા. જયેશ, સમજ પડી તને? ચાલો તો હવે આપણે આપણા દાખલાની ગણતરી ચાલુ કરીએ. અહીંયા રકમમાં આગળ જરાક વાંચી લઈએ. સરિતા 7 દિવસના 27 રૂપિયા ચૂકવે છે, ને સુશી 5 દિવસ તક 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે. અહીંયા પૂછ નીકળી ગયું. પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે, તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. કાવ્યા, બે વસ્તુ શોધવા કીધી. નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું. નિશ્ચિત ભાડુંને આપણે ધારી લઈએ એક્સ, અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું વાય. ધારો કે, ચાલો લખાવા માંડો. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા એક્સ, એના પછી પ્રત્યેક વધારાના દિવસનું ભાડું બરાબર રૂપિયા વાય. જયેશ, ચાલ પહેલું સમીકરણ વાક્ય હોધી નાખ. હોઠ પેલીને, સરિતાને. મળી તને સરિતા? મળી ગઈ? હા રે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. ચાલો મેં તમને 20 સેકન્ડ આપું છું, તમે તમારું સમીકરણ તૈયાર કરી દેવું. આ વાક્ય પરથી બનતું સમીકરણ. 7 દિવસના 27. ચાલો આ હવે આની આ ભૂલી જજો આ બધું. હવે એક્સ ને વાય છે. 3 દિવસના એક્સ, એવી રીતના ટોટલ 7 દિવસ છે. નૈતિક રેડી? આરચી સમીકરણ રેડી? પટી ગઈ 20 સેકન્ડ. ચાલો તેજલ, ગુંજન તું બોલ સમીકરણ. એક્સ વત્તા વાય બરાબર 27. તદ્દન ખોટું.
નૈતિક 3x વત્તા 4y બરાબર 27. ખોટું. x વત્તા 4y બરાબર 27. સાચું. 3 દિવસના જો નૈતિક તું એ હું ભૂલ કરી. 3 દિવસના x રૂપિયા એટલે એક દિવસના x નહીં, 3 દિવસના હામટા x રૂપિયા. અહીંયા બી ચાલો મારી દીધા ને બગ્ગા. તું શાંતિ તો રાખ. ચાલુ ટ્રેનમાં નહીં ચડ. જોયું એક્સિડન્ટ થયું ને ચાલુ ટ્રેનમાં ચડવા ગઈ તો. હમણાં જ મેં રીલ જોઈલી, ચાલુ ટ્રેનમાં એક કૂતરું ચડવા ગયેલું તો એક્સિડન્ટ. એટલે તારી યાદ આવી ગઈ હવે મને. ચાલો. બરાબર જ છે. જો 7 દિવસ તું સમજ બગાની માર હવે 7 દિવસ. 7 દિવસમાં પહેલા 3 દિવસના x રૂપિયા. 7 દિવસમાં એ નિધિ 7 દિવસમાં પહેલા 3 દિવસના x રૂપિયા અને પછી 4 દિવસ વધ્યા ને હજી એ 4 દિવસમાં એક દિવસના y. તો 4 દિવસના 4y ગુંજન. 4 દિવસના 4y સમજ પડી. 3 દિવસના x 3x ની 3 દિવસના x સમજ પડે કે. તો અહીંયા હું તો બી જરાક ડિટેલમાં લખાઈ દઉં તમને કે 7 દિવસ પુસ્તક રાખે છે તો 7 દિવસમાંથી પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું, પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું વત્તા 4 દિવસનું વધારાનું ભાડું, 4 દિવસનું વધારાનું ભાડું અને આ બેવ ભાડાનો સરવાળો છે ₹27. પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા છે. અહીંયા આપણે વાક્યમાં એ ઉમેરી દઈએ કે 3 દિવસનું નિશ્ચિત ભાડું, 3 દિવસનું નિશ્ચિત ભાડું એવું ઉમેરી દઈએ એટલે તમને ગૂંચવારો નહીં થાય. ચાલો તો પહેલા 3 દિવસના x પછી એક દિવસના y. તો અહીંયા 4 દિવસ વધારે રાખ્યું એટલે 4y ને એના બરાબર 27. સમીકરણ 1. ચાલો એના પછી બીજું સમીકરણ કેવી રીતના બનાવીએ તો એના માટે હોત પેલીને કોને સરિતાને નહીં ત્યારે સરિતા સરિતા કર્યા કરે. સુસી છે. સુસી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. કોણ? સુસી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. ભાઈ 5 દિવસના 2 ભાગ પાડો. પહેલા 3 દિવસ ને પછી 2 દિવસ. 3 ને 2 5 થાય ને. તો પ્રથમ 3 દિવસનું ભાડું, પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું વત્તા પછી 3 દિવસમાં બીજા 2 દિવસ હજી ઉમેરવાના એટલે 2 દિવસનું વધારાનું ભાડું. ચાલો ભાવસાર આ બેવ ભાડાનો સરવાળો કેટલા રૂપિયા ચૂકવ્યા? તો પહેલા 3 દિવસનું ભાડું કેટલું છે મનીષ? x અને પછી એક દિવસના y તો 2 દિવસના. હવે આ દાખલો હું તમને અહીંયાથી હોમવર્કમાં આપું છું, તમે ઉકેલી નાખજો. x સામે ચાલીને બલી ચરવા તૈયાર છે. બરાબર. સમીકરણ બહુ જ સહેલા છે. 15 ને 3 જવાબ આવશે એટલે કે નિશ્ચિત ભાડું ₹15 અને પછી પ્રત્યેક વધારાના દિવસના ₹3. આવું છેલ્લે તમે જવાબમાં લખજો. લેસન તમારે આવતા સોમવારે કમ્પ્લીટ કરીને આવવાનું છે. બરાબર છે. આજે હજી બીજા વ્યવહારુ દાખલા આવી ગયા. ખાલી 4 દાખલા છે. કેટલા છે? 4. ઉભા રહો તો બી ચેક કરી લઉં. નહીં 4 જ છે. તો આ 4 દાખલા ખાલી તમને લેસનમાં આપવામાં આવે છે વ્યવહારુ દાખલામાં કે જેથી તમને સમીકરણ બનાવવાની પ્રેક્ટિસ મળે અને સાથે સાથે થોડીક લોપની રીતની બી પ્રેક્ટિસ થઈ જાય. બરાબર છે. આ 4 દાખલામાં જો ઉંમરવાળો દાખલો, અપૂર્ણાંકવાળો, 2 અંકવાળા દાખલા, તો આ 4 દાખલા આઈએમપી છે તમારા માટે. આવી જ રકમ બોર્ડની પરીક્ષામાં આવવાની છે, આવી જ રકમ. બરાબર. ચાલો હવે આપણે ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ. આ ચેપ્ટરમાંથી બહુ ખતરનાક ઓબ્જેક્ટિવ આવે. બરાબર એક્ટિવ રહેજો. ઓબ્જેક્ટિવને બરાબર ધ્યાનથી સમજજો. ચાલો સૌથી પહેલા તો આ 2 માર્કનો દાખલો કે જે બોર્ડની પરીક્ષામાં કંઈક આવી રીતના પૂછાયેલો. આકૃતિમાં ખૂણાઓના માપનો ઉપયોગ કરો ને લોપની રીતે દાખલો કરો. લોપ જો અહીંયા એમ નહીં કીધું હોય ને કે લોપની રીતે ઉકેલ મેળવો, ખાલી એટલું કહી દે કે x અને y શોધો તો કોઈને ભાન નહીં પડે કે આ દાખલો 3જા ચેપ્ટરનો છે. બધા એવું વિચારે કે આ દાખલો ભૂમિતિનો હે, વર્તુળ દોરલું છે એટલે 100% 10મા ચેપ્ટરનો દાખલો હે વર્તુળનો. પણ ના, આ દાખલો 3જા ચેપ્ટરનો છે.
કેવી રીતના ખબર પડી વિભૂતિ? તો કે ભાઈ લોપ એમ લખેલું છે, પણ જો એ શબ્દ નહીં હોય ને તો બી તમારે થોડીક બુદ્ધિ દોડાવવી પડે, કેમ કે અહીંયા સમીકરણ જ બને, ફાઇનલી બને તો સમીકરણ જ. ચાલો અહીંયા બે સમીકરણ કેવી રીતના બનાવીએ? આકૃતિને જુઓ, વર્તુળ છે એની અંદર આ શું ડોલું છે? ચતુષ્કોણ કહેવાય આને. ચાર બાજુ છે, બરાબર છે. અને આ ચતુષ્કોણ કોઈ આલટુ ફાલટુ મામૂલી ચતુષ્કોણ નથી જયેશ. કયો ચતુષ્કોણ છે? ચક્રીય. ચક્રીય ચતુષ્કોણ યાદ આવે? નવમામાં ટોપિક આવતો ચક્રીય ચતુષ્કોણ. અને ચક્રીય ચતુષ્કોણનું કોઈ પરિણામ યાદ કરો જે આ દાખલો કરાવી શકે. સામસામેના ખૂણા પૂરક. સામસામેના ખૂણાનો સરવાળો 180. આવું યાદ આવ્યું તમને? રૂમાના તું રજા પર લઈને તે દાડે એટલે તને નહીં યાદ આવશે. ચાલો એટલે સામસામેના ખૂણા, તો આ બે ખૂણા સામસામે છે, આ બેનો સરવાળો x વત્તા 2y બરાબર 180. આ પહેલું સમીકરણ. અને બીજું સમીકરણમાં આ બેનો સરવાળો 2x ઓછા y વત્તા x ઓછા 2y બરાબર 180. આનું થોડુંક સાદું રૂપ આપવું પડે. હવે તમારે આ દાખલો તમારી જાતે ઘરેથી જોઈ લેવાનો. સમીકરણ બનાવવાની હિન્ટ મેં આપી દીધી છે, બરાબર છે. ચાલો એના પછી હવે જો 4 માર્કમાં કંઈક આવો દાખલો અત્યારે બહુ પોપ્યુલર છે, બરાબર ધ્યાનથી જોઈ લો. હાલમાં આશીષ કુમારની ઉંમર, આશીષ કુમાર એટલે આપણે આશીષ સરની, આશીષ કુમારની ઉંમર, તેમના બે પુત્રો, એમની તો બે પુત્રી છે, બે પુત્રો ખુશ અને નિલયની ઉંમરના સરવાળાથી બમણી છે. 20 વર્ષ બાદ, 20 વર્ષ પછી, 20 વર્ષ, એ આરચી તું હરખે બેહી જા ને. હવે છે ને એની હાથે કઈ વાત નહીં કરતી ને, એ વાત કરાવે તો એને કહી દે ચૂપ. 20 વર્ષ બાદ આશીષ કુમારની ઉંમર તેમના બે પુત્રની ઉંમરના સરવાળા જેટલી થશે. તો આશીષ કુમારની હાલની ઉંમર શોધો, બરાબર. તો ચાલો કોને હું ધારીએ? આશીષ કુમારની હાલની ઉંમરને ધારી લઈએ x, ને હવે એના બે પુત્રની વાત છે. બે પુત્ર ખુશ અને નિલય. ખુશની ઉંમરને y ને નિલયની ઉંમરને z. નિલયની ઉંમરને y ડેશ. આશીષ કુમારની જે હાલની ઉંમર છે ને, એ તો ભાઈ બરાબર છે કે ભાઈ તમે ધારો એને x વર્ષ, પણ એના બે પુત્ર છે ને ખુશ અને નિલય, બે વાક્યમાં સમજો કે ખુશ અને નિલયની ઉંમરનો સરવાળો. અહીંયા બી તેમના બે પુત્રની ઉંમરનો સરવાળો, વાક્યમાં બેવમાં એક જ વસ્તુ છે કે બે પુત્રની ઉંમરનો સરવાળો, એટલે એના સરવાળાને y ધારો. બંને પુત્રની ઉંમરનો સરવાળો બરાબર y. સમજ પડી? જો આ વસ્તુ તમે મગજમાં વિચારી લીધી તો હવે આ દાખલો થઈ ગયો. હવે પહેલું સમીકરણ, તો આશીષ કુમારની હાલમાં આશીષ કુમારની ઉંમર જે x છે, એ તેના બે પુત્ર ખુશ અને નિલયની ઉંમરના સરવાળાની બમણી. ખુશ અને નિલયની ઉંમરનો સરવાળો તમે y ધાર્યો એટલે y ની બમણી 2y. હવે બીજું સમીકરણ, આ કેટલા વર્ષ બાદ? 20 વર્ષ બાદ. હવે 20 વર્ષ બાદ કે તો 20 વર્ષ પછી આશીષ કુમારની ઉંમર કેટલી થવાની? હાલમાં x છે તો 20 વર્ષ પછી x વત્તા 20. બેઉ પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થવાનો? બેઉ પુત્રની ઉંમરનો સરવાળો, તો પહેલા પુત્રની બેઉ પુત્રની ઉંમરનો સરવાળો y છે, તો 20 વર્ષ પછી આ સરવાળો કેટલો થાય સમજો. માની લેવું કે અત્યારે બેઉ પુત્રની ઉંમરનો સરવાળો કેટલો છે? 30 છે. તો 20 વર્ષ પછી આ સરવાળો કેટલો થશે? તો 30 વત્તા 20 એટલે 50. આ વાત ખોટી, કેમ કે સમજો બેઉ પુત્રની ઉંમરનો સરવાળો 30 છે, તો 20 વર્ષ પછી તો પહેલો પુત્ર જે હશે તેની બી ઉંમર 20 વર્ષ વધી ને બીજા પુત્રના બી 20 વર્ષ વધ્યા, એટલે બે વાર 20 આમાં ઉમેરવા પડે. એટલે 30 વત્તા 20 વત્તા 20 એટલે 70. એવી રીતના આ જે વય છે ને તેમાં તમારે બે વાર 20 ઉમેરવાના. પહેલા પુત્રમાં ઉંમરમાં 20 નો વધારો અને બીજા પુત્રની ઉંમરનો 20 નો વધારો, એટલે 20 વર્ષ પછીનો સરવાળો એટલે વય વત્તા 20 વત્તા 20, એટલે કે આ થશે વય વત્તા 40. અને હું કીધું છે? આશીષ કુમારની ઉંમર તેમના બે પુત્રની ઉંમરના સરવાળા જેટલી. તો 20 વર્ષ પછી આશીષ કુમારની ઉંમર x વત્તા 20 અને આ x વત્તા 20 એ બેઉ પુત્રની ઉંમરનો સરવાળો y વત્તા 40 જેટલી. બસ હવે સાદુરૂપ આપવાનું. આ પહેલું સમીકરણ આદેશની રીત કરવાની, કેમ કે x આદેશ તરીકે તૈયાર. આમાં y ને આ સાઈડ લઈ આવવાનો, 20 પેલી સાઈડ, 40 માંથી 20 જાય તો 20. સમજ જા. જો વ્યવહારુ દાખલામાં આદેશ ઓટોમેટિક તૈયાર થાય તો આદેશની રીત જ કરી નાખવાની. આ બે y ખાલી અહીંયા ઉચકીને નાખવાના છે, એટલે બે y માંથી y જાય તો y, એટલે y બરાબર 20. બેઉ પુત્રની ઉંમરનો સરવાળો 20 આવશે
ને આશીષભાઈની ઉંમર વિહડુ ચાલી. આવી ગયો જવાબ. ચાલો નેક્સ્ટ દાખલો. ચાલો ભાઈ, આમાં તો કઈ છે નહીં, કરી નાખજો. હવે આમાં શું કીધું છે? ત્રિકોણના ખૂણાના માપ એક્સ વાય અને 40. આ દાખલો એક હોમવર્કમાં આપેલો. હવે ત્રિકોણના 3 ખૂણાના માપ તમારી સામે છે, તો ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180. હવે 40 ને પેલી સાઈડ લઈ જવાનું, પછી આ બીજું સમીકરણ તો તૈયાર છે, તો શોધી કાઢજો એક્સ અને વાય. એક માર્કમાં પૂછાઈ લો. કેટલા માર્કમાં? ખાલી એક માર્કમાં. એટલે ઝડપથી દાખલો કરવાનો. ચાલો હવે મેઇન હવે ચાલુ થાય છે. બે અંકની સંખ્યા વાળા દાખલા, લોટ્સ ઓફ દાખલા પૂછાય. બે અંકની સંખ્યાના લોટ્સ ઓફ ઓબ્જેક્ટિવ પૂછાય. તો બે અંકની સંખ્યાનું જરાક એકવાર મને સૂત્ર કહી દેવ ની. બે અંકની સંખ્યાનું સૂત્ર 10 કૌંસમાં દશક વત્તા એકમ. શોર્ટમાં દશકને 10 વડે ગુણીને એમાં એકમ ઉમેરવાનો. ચાલો આ રકમને બરાબર સમજજો. બે અંકની સંખ્યાનો એકમનો અંક x હોય, દશકનો અંક y હોય, તો તે સંખ્યા કઈ? દશકને 10 વડે ગુણો, દશક છે y, એટલે y ને 10 વડે ગુણ્યા તો 10y, અને એમાં એકમ ઉમેરી દેવ, એકમ છે x. 10y વત્તા x. આવ્યો જવાબ 10y વત્તા x. સમજ પડી? દશકને 10 વડે ગુણ, દશકની અગાડી 10 લખી દે, y ની અગાડી 10, ને એમાં પેલો એકમ ઉમેરી દે. સમજી ગયો જયેશ? ચાલો એના પછી ફરીથી એવો જ દાખલો. એકમનો અંક x ને દશકનો અંક છે 4, તો તે સંખ્યા કઈ? દશકને 10 વડે ગુણવાનું, દશક છે 4, 10 ચોક 40, 10 ચોક 40, ને એમાં એકમ ઉમેરવાનું, 40 વત્તા x. ઓપ્શન સી, 40 વત્તા x. એના પછી ફરીથી દશકનો અંક છે 4, એકમનો અંક છે x, તો તે સંખ્યા કઈ? બોલો. દશકને 10 વડે ગુણવાનું, 10 ચોક 40, 40 વત્તા x. પાછો એ જ દાખલો હતો. સી, 40 વત્તા x. એના પછી એકમ છે x અને દશક છે 6, તો તે સંખ્યા કઈ? 60 વત્તા x. દશકને 10 વડે ગુણવાનું, 10 છંગ 60, અને એમાં એકમનો x ઉમેરો. ચાલો પછી આમાં એકમ છે x ને દશક છે 5, 50 વત્તા x, એટલે સી. સી બહુ આવે આમાં તો ને. એકમ છે 8 ને દશક છે y, તો તે સંખ્યા કઈ? બરાબર, દશક ગુણ્યા 10, y ને 10 વડે ગુણ્યા તો 10y, ને એમાં 8 ઉમેરીએ તો 10y વત્તા 8. કયું હતું એ? ડી. ચાલો એકમ છે x ને દશક છે y, ને y નું મૂલ્ય આપી દીધું 5, તો તે સંખ્યા કઈ? એટલે અહીંયા 5 લખી દઉં. તો દશક ને 10 વડે ગુણો, 5 દાન 50, ને 50 માં x ઉમેરો, 50 વત્તા x. ડી. સમજ પડી? રોહિત શું થયું? એના પછી એકમ છે x, દશક, હવે જોજો દશકનો અંક 3 ગણો, અને તેનાથી દશક 3 ગણો, દશક એકમનો 3 ગણો, તો એકમ x હોય તો દશક 3x, તો તે સંખ્યા કઈ? બરાબર, દશક ને 10 વડે ગુણવાનું, 3x ને 10 વડે ગુણ્યા તો 30x, ને એમાં એકમ ઉમેરવાનું, એકમ છે x. 30x વત્તા x, 31x. સમજ પડી? એના પછી એકમ છે x, દશક છે y, તો તે સંખ્યા કઈ થશે? દશક ને 10 વડે ગુણવાનું, y ને 10 વડે ગુણ્યા તો 10y, ને એમાં એકમ x ને ઉમેરવાનું, 10y વત્તા x. કયો જવાબ આવ્યો? નથી ને એક બી ઓપ્શનમાં. રકમ હરખી વાંચો, છેલ્લે શું વધવાનું છે? બમની, એટલે અને 2 વડે ગુણો એટલે આવી જાય જવાબ 20y વત્તા 2x. કયો આવ્યો? 20y વત્તા બી. સમજ પડતી છે ને? રકમને સમજજો હે. ચાલો એના પછી એકમનો અંક છે x વત્તા 5, ને દશક છે x ઓછા 5, તો તે સંખ્યા. ચાલો શોધી કરો. થોડુંક સાદુરૂપ આપવાનું છે, 1 થી 2 સ્ટેપનું. જોયા કરવાથી થોડું સાદુરૂપ થાય. ફટાફટ કરો. દશક ને 10 વડે ગુણીને એમાં એકમ ઉમેરો. દશક ને 10 વડે ગુણવાનું, એટલે 10 ગુણ્યા દશકનો x ઓછા 5 વત્તા એકમ. એકમ છે x વત્તા 5. હવે આ કાઉન્સ ખોલીને સાદુરૂપ આપી દો. કાઉન્સ ખોલીને સાદુરૂપ આપી દો. ચાલો ખજાના જલ્દી કરો. $11x માઇનસ 45 એ થશે આટલું સાદુરૂપ તમારાથી? નહીં થાય તો કઈ વાંધો નહીં, છોડી રહેવાનું પરીક્ષામાં. બીજું તો હું, ઓ સોરી, જય માતાજી. ABCD માંથી કઈ એક લખી આવવાનું. બરાબર છે.
મોટે ભાગે સી જ લખ્યા ભાઈ, ચાલે કરી રિયા. રિયાનું નસીબ તો કોઈ દિવસ કામ નહીં આપે. બાકી બધા અમારા જયેશનું નસીબ કામ લાગી જાય. જયેશ આ વખતે એ છે. ચલો હવે નેક્સ્ટ દાખલામાં તું આશરે ગપ્પુ મારજે, એકવાર ચેક કરીએ. ચાલ ગપ્પુ મારવું છે જયેશ? શું લાગે એબીસીડી માંથી શું આવે? એકવાર ટ્રાય તો કરીએ ને, તારી કિસ્મત કેટલી છે. કઈ હો, ચાલ એક ગપ્પુ માર. 48 કહી દીધું જયેશે. ચાલો હવે જોઈએ. તો ધ્યાન આપજો. બે અંકોની એક સંખ્યામાં દશક છે 4 ને બંને અંકોનો ગુણાકાર દશકના અંકથી 4 ગણો છે. હવે સમજો હે, દશક 4 છે, બંને અંકોનો ગુણાકાર દશકથી 4 ગણો. આગળના દાખલા જેવો નથી. એકમ નથી કીધો તો એકમને ધારવો પડે. એકમને આપણે એક્સ ધારી લઈએ. હવે બંને અંકોનો ગુણાકાર, ભાઈ બંનેનો ગુણાકાર બોલો. આ બેવનો ગુણાકાર, બંનેનો ગુણાકાર 4x. આ ગુણાકાર દશકથી 4 ગણો. દશકથી 4 ગણો. 4 થી 4 ગણો. 4 ચોક 16. એક વાર 4 ઉડાડી દેવું એટલે x બરાબર 4 આવ્યા. તો તે સંખ્યા કઈ? દશક 4 એકમ 4 44. જયલા આ વખતે તારું નસીબ કામ નહીં કર્યું. કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. ચાલો ગુણોત્તરની મદદથી k ની કિંમત શોધવાના દાખલાઓ. એમ તો આવા દાખલા આગળ એક બે આવેલા હતા. ગુણોત્તર યાદ છે ને? ગુણોત્તર કોષ્ટક આપણું કોષ્ટક a1/b1 નોટ ઇક્વલ ટુ a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 અનન્ય ઉકેલ. પછી a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 એક પણ ઉકેલ નથી. અને તોને તોન હરખા હોય a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 કેટલા ઉકેલ? અનંત. ચાલો તો એ જ કોષ્ટકની અહીંયા પ્રેક્ટિસ. આ બે રેખા એકબીજાને છેદતી નથી તો k નું મૂલ્ય શોધો. તો આ પહેલી રેખા ને પેલી બીજી રેખા, રેખા એકબીજાને છેદતી નથી તો એ બે રેખા કેવી છે? જો બે રેખા એકબીજાને ન છેદે તો એનો મતલબ એ બે રેખા કેવી છે? સમાંતર છે. સમાંતર રેખા કોઈ દિવસ છેદે નહીં. ચાલો ગુણોત્તર, પહેલો ગુણોત્તર કેટલો આવે છે? 1/2. બીજો ગુણોત્તર 2/k ના 7/18. સમાંતરની શરત, પહેલું બીજું હરખું, ત્રીજું અલગ. તો આજે આના પર ફોકસ કરો, આનું સાદું રૂપ આપો. તો આ કે અહીંયા જાય ને 2 ત્યાં જાય એટલે k બરાબર 4. આ છે જવાબ ડી. સમજ પડી તમને લોકોને? સહેલું. એના પછી આ બે સમીકરણને અનન્ય ઉકેલ હોય તો k નોટ ઇક્વલ ટુ કેટલા? અનન્ય ઉકેલ તો ગુણોત્તર લઈ લો. ગુણોત્તર આ પહેલું સમીકરણ, એની નીચે આ બીજું સમીકરણ. ચલો પાઠક બોલ ગુણોત્તર. 2 * 1/2. અહીંયા ગુણોત્તર 2/k. 2 ચોક 8 એટલે 1/4. અનન્યની શરત શું? અનન્ય પહેલું બીજું હરખું નહીં, ત્રીજું ગયું તેલ લેવા. ચાલો આનું સાદું રૂપ, કે અહીંયા બે પેલી સાઈડ k નોટ ઇક્વલ ટુ 2 * 4. k નોટ ઇક્વલ ટુ 4. સમજ પડી ગઈ બધાને? આવડી જાય આ ટાઈપના દાખલા. નેક્સ્ટ ઉંમરને આધારિત પ્રશ્ન. ઉંમર, આની ઉંમર કેટલી, પેલાની ઉંમર કેટલી, પેલીની ઉંમર કેટલી, આવા બધા સવાલ આવશે હવે. બરાબર છે? હવે આ સવાલની આખી ટેકનિક સમજજો ધ્યાનથી. કિરણની હાલની ઉંમર a વર્ષ અને તેની માતાની હાલની ઉંમર b વર્ષ છે. તો કિરણના જન્મ સમયે તેની માતાની ઉંમર કેટલા વર્ષ? બહુ પૂછાય હે આવા સવાલ, બહુ એટલે બહુ જ પૂછાય. તો કિરણ અત્યારે એ વર્ષની છે. જો આમાં એક આપણે આંકડા દ્વારા એકવાર એક્ઝામ્પલ લઈએ કે માની લઉં કે કિરણ 10 વર્ષની છે ને એની મમ્મી 30 વર્ષની છે. તો કિરણ જ્યારે આ દુનિયામાં આવી, જ્યારે એને જન્મ લીધો ત્યારે એની મમ્મી કેટલા વર્ષની? 20 વર્ષ. કેવી રીતના તમે ગણતરી કરી? કેવી રીતના ગણતરી કરી? તો એની મમ્મી 30 વર્ષની છે, તેમાંથી કિરણની ઉંમર 10 વર્ષ બાદ કરી દીધી. એટલે 10 વર્ષ પહેલા એનો જન્મ થયો ને, એટલે 30 માંથી 10 બાદ કર્યા. એવું જ અહીંયા કરી દો. મમ્મી 2 વર્ષના છે ને કિરણ a વર્ષની, તો મમ્મીની ઉંમર b માંથી કિરણની ઉંમર a બાદ કરવાની, b - a. સમજ પડી જશે બધાને? કોઈને કઈ તકલીફ? જો નોર્મલી તમને એમ બહુ સમજ નહીં પડે ને, તો મેં કેવું તમને એક ઉદાહરણ આપ્યું એ રીતના તમારે જાતે જ ઉદાહરણ બનાવી દેવાનું. અને ઉદાહરણમાં જે ગણતરી કરીએ તેવી ગણતરી અહીંયા કરી નાખવાની. નહીં સમજ પડી નીલ? હે? ઓકે.
હિંમતથી જવાબ આપ. પરિસર એમ કહેવાનું. હા, મરી ગયેલા જેવો જવાબ આપે. ચાલો હવે હવે આ પેટર્ન જોજો. હે હવે લોટ્સ ઓફ દાખલા આવવાના છે. 15-20 દાખલા આવશે. કાવ્યા જોયા કરજે. 5 વ્યક્તિઓની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 50 વર્ષ, તો 5 વર્ષ પછી તે જ વ્યક્તિઓની ઉંમરનો સરવાળો કેટલો? ચલો દોરાવો બુદ્ધિ. 5 વ્યક્તિ, 5 વર્ષ પહેલા સરવાળો 50, તો 5 વર્ષ પછી સરવાળો કેટલો? તો જુઓ, 5 વર્ષ પહેલા સરવાળો કેટલો છે? કોઈએ 75 કીધું. જોઈએ સાચું પડે કે ખોટું. 5 વર્ષ પહેલા સરવાળો કેટલો છે? 50. તો હલનો સરવાળો, પહેલું હલનો સરવાળો કેટલો? હલનો સરવાળો, હલનો સરવાળો. તો 5 વ્યક્તિ છે. વ્યક્તિ કેટલા છે? 5. તો 5 વર્ષ પહેલા સરવાળો 50 હોય તો હાલમાં એ સરવાળો વધી જશે. અને કેટલો વધશે? તો 5 વ્યક્તિ છે. પહેલા વ્યક્તિની ઉંમર 5 વર્ષ વધી. 5 વર્ષ પહેલાની વાત હતી ને, એટલે પહેલો જે વ્યક્તિ છે તેના 5 વધ્યા, બીજા વ્યક્તિના 5 વધ્યા, ત્રીજા વ્યક્તિના 5, ચોથાના 5, પાંચમાના 5. એટલે કે 5 વ્યક્તિના 5 આમાં ઉમેરવાના સરવાળામાં. પહેલા વ્યક્તિના 5, બીજા વ્યક્તિના 5, ત્રીજાના 5, ચોથાના 5, પાંચમાના 5. એટલે આ કેટલું થયું? 25. 50 ને 25 75. એટલે હાલનો સરવાળો 75. હાલનો, હાલમાં 5 વ્યક્તિની ઉંમરનો સરવાળો કરો તો 75. તો 5 વર્ષ પછી સરવાળો કેટલો? 5 વર્ષ પછી, 5 વર્ષ પછી. તો હાલનો સરવાળો 75 છે. તેમાં પાછા 5 5 5 5 ઉમેરવાના 5 વ્યક્તિના. પહેલા વ્યક્તિના 5, બીજા વ્યક્તિના 5, ત્રીજાના 5, ચોથાના 5, પાંચમાના 5. એટલે 25 ઉમેરવાના 100. પાકી સમજ પડી? શોર્ટમાં બહુ સિમ્પલ છે. આ પેટર્નના દાખલામાં એક જ વસ્તુ કરવાની કે પહેલા તમને 5 વર્ષ પહેલાનું કહે તો એ જે સરવાળો હોય તેમાં હાલનો સરવાળો શોધવાનો. કેટલા ઉમેરવાના? તો 5 વ્યક્તિ ને 5 વર્ષ એટલે 5 50 25 ઉમેરવાના. ને 5 વર્ષ પછી કહે તો પાછા 5 વર્ષ પછીના 5 50 25. અહીંયા 10 વર્ષ પછી કહેતે ને તો 5 વ્યક્તિ ને અહીંયા 10, તો 10 50 50 ઉમેરવાના. બરાબર. ચલો સેમ આવત દાખલો પાછો. 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 30 વર્ષ, તો 3 વર્ષ પછી સરવાળો કેટલો? 5 વર્ષ પહેલા 30, તો 3 વર્ષ પછી કેટલો? પિતા અને પુત્ર બે વ્યક્તિ છે. વ્યક્તિ કેટલા પહેલા? વ્યક્તિ 2. 5 વર્ષ પહેલાનો સરવાળો કેટલો? 5 વર્ષ પહેલાનો સરવાળો 30, તો હાલનો બોલો. હાલનો સરવાળો તો 30 માં ઉમેરો પપ્પાના 2, સોરી પપ્પાના 5 વર્ષ ને પુત્રના 5 વર્ષ, 5 ને 5 10, એટલે 5 દુ 10 આમાં ઉમેર્યા તો 40 વર્ષ. ને સવાલમાં છે 3 વર્ષ પછી, તો 3 વર્ષ પછી તો હાલનો સરવાળો 40. તો 3 વર્ષ પછી પપ્પાની ઉંમર 3 વર્ષ વધી, પુત્રની ઉંમર 3 વર્ષ વધી, 3 દુ 6 વર્ષ વધ્યા, 46. 46 છે જવાબ. ખ્યાલ આવશે? ચાલો હવે તમે જ જવાબ લાવજો. હવે આનો 2 વર્ષ પહેલા માતા પિતા ને 2 પુત્રી, એટલે વ્યક્તિ કેટલા? 4. સરવાળો હતો 40 વર્ષ, તો 3 વર્ષ પછી સરવાળો કેટલો? ચાલો ચાલો ગણતરી કરીને ફટાફટ જવાબ કેવો? વ્યક્તિ છે 4, 2 વર્ષ પહેલાનો સરવાળો 40, તો પહેલા હાલનો સરવાળો શોધી કાઢો ને પછી 3 વર્ષ પછી કેટલો થાય તે શોધી કાઢો. હાલનો સરવાળો એટલે 40 માં કેટલા ઉમેરવાના તે વિચારવાનું. 4 વ્યક્તિ છે. દરેક વ્યક્તિના બે 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 થાય તો 4 દુ 8 ઉમેરવાના. કરો કરો જલ્દી. કેટલા? એ 60. હા ચાલો ગણતરી કરીએ. તો દરેક વ્યક્તિના બે બે એટલે 4 દુ 8 એટલે 48. અને હવે 48 માં 3 વર્ષ પછી તો 4 ટાલી 12, બરાબર છે 60. ખ્યાલ આવશે બધાને? આવડી જાય? વાંધો નહીં આવે ને? હજી છે દાખલા વંશિકા, હજી બી છે, ટેન્શન નહીં લે. પ્રેક્ટિસ હું તને ભરપૂર કરાવીશ. 3 વર્ષ પહેલા પિતા ને પુત્ર એટલે બે વ્યક્તિ, સરવાળો 40, તો 2 વર્ષ પછી કેટલો? હવે હજી શોર્ટકટ કરી નાખો. આ 3 ને 2 5 ને કેટલા વ્યક્તિ? 2, તો 5 દુ 10, 40 ને 10 50.
સમજી ગયા? પેલા 3 ને હવે આ 2, તો 3 ને 2 5, 5 વર્ષનો ગેપ ને પાછા બે વ્યક્તિ એટલે 5 દુ 10 ઉમેરવાના, પહેલાના 5 બીજાના 5, 10 થયા, તો 40 ને 10 50. ચાલો હવે આવી રીતના શોર્ટકટમાં પટાઈ દેવાને. હવે હલનો સરવાળો આપેલો છે, જોજો લોચાની માટે. હલનો સરવાળો 50. 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ત્યારની ઉંમરની 3 ગણી, તો પિતાની તે વખતે ઉંમર કેટલી? હવે આ રકમ અલગ છે, આગળ વાળી નથી. હે, હવે આનું સમીકરણ બનાવવું પડે. ચાલ રવજીભાઈ સમીકરણ બનાવીએ. તો પિતા ને પુત્ર બે જણ છે ને, તો પિતાને એક્સ ધરી લે ને પુત્રને, તો હાલની ઉંમરનો સરવાળો 50, તો સમીકરણ શું થશે? એક્સ વત્તા વાય બરાબર 50. રૂમાના આગળ વાંચ. 5 વર્ષ પછી, 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ત્યારની ઉંમરની 3 ગણી, તો 5 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થવાની? હાલમાં એક્સ હોય તો 5 વર્ષ પછી એક્સ વત્તા 5, પુત્રની 5 વર્ષ પછી ઉંમર વાય વત્તા 5, અને 3 ગણી. આ પિતા એ પુત્રના 3 ગણા. સમીકરણ પિતા એક્સ વત્તા 5 બરાબર પુત્ર વાય વત્તા 5 ના 3 ગણા, 3 કૌંસમાં વાય વત્તા 5. સાદુરૂપ 3y વત્તા 15. 3y આ સાઈડ લાવો તો x ઓછા 3y. 5 પેલી સાઈડ જાય, 15 ઓછા 5 10. કોની ઉંમર શોધવાની છે, પપ્પાની કે દીકરાની? પપ્પા, એટલે x શોધવાનો છે. હવે x શોધવો હોય તો લોપ કોનો કરી નાખાય ખબર? y નો. તમે કહો કે સર x સામેથી બલી ચરવા તૈયાર છે, પપ્પા સામેથી બલી ચરવા તૈયાર છે, તો એની બલી નહીં ચરાવીએ આપણે, પુત્રની બલી ચરાવવું. 3 વડે ગુણી કરવાને. કેમ કે ભાઈ પપ્પાને શોધવા હોય ને તમે પપ્પાને જ ઉડાડ દેહો તો મજા નહીં આવે. ને હા, પપ્પાને ઉડાડીને પાછા જીવતા કરવા હોય તો તમારી ઈચ્છા, અહીંયા 5 તાલી 15 દોરહો. એટલે કે પહેલા એક્સ ઉડાડીને વાય શોધો ને પછી વાય પરથી એક્સ શોધો, તો તમારી ઈચ્છા. હે, તમને જેમ ફાવે એમ કરવાનું. પપ્પાને લાવવાના. 3x ને x 4x, આ 160, 4 ચોક 16, x બરાબર 40. પપ્પા 40 વર્ષના છે. એ ખોટો જવાબ, 40 આવશે. એક મિનિટ, પિતાની તે વખત 5 વર્ષ પછી કીધું નહીં, બરાબર છે. સારું થયું બચી ગયા આપણે, મેં ધ્યાન આપ્યું એટલે. 5 વર્ષ પછી એટલે આજ હાલની ઉંમર આવી 40, તો 5 વર્ષ પછી 40 ને 5 45. તો ગુંજન ધ્યાન આપતી છે ને? ચાલો પાછો પેલો જૂનો દાખલો આવી ગયો, જૂના જેવું. હે, કિંજલ તેની બહેન દીપ્તિને કહે છે, દીપ્તિ 3 વર્ષ પહેલા તારી અને મારી ઉંમરનો સરવાળો 36, તો મને કે 4 વર્ષ પછી તારી ને મારી ઉંમરનો સરવાળો કેટલો? તો 3 વર્ષ ને આ 4 વર્ષ, 4 ને 3 7, ને વ્યક્તિ 2, 7 દુ એટલે 36 માં 14 ઉમેર દેવાના. ઉમેરો ની જલ્દી. 50. બોલો, બેવની ઉંમરનો સરવાળો 50 રૂપિયા. બિચારી કિંજલ. આગળ વધીએ, ધમજીભાઈ. નેક્સ્ટ આવી ગયા પાછો. પાછો એવો જ છે. પિતાની હાલની ઉંમર એક્સ, બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો વાય, તો 5 વર્ષ પછીનો સરવાળો કેટલો? 5 વર્ષ પછીનો સરવાળો મને પેલા હાલનો સરવાળો કેવું નહીં? હાલનો સરવાળો, હાલમાં પપ્પા કેટલા વર્ષના છે? અને બે પુત્ર, અને બેઉ પુત્રનો સરવાળો વાય. હે, એટલે આમાં વાય ઉમેરી દેવું એટલે 3 ને 3 નો સરવાળો થઈ ગયો. તમે એમ કહે કે સર 3 નો કે રીતના, 2 નો જ નહીં થયો? અરે ભાઈ, આ વાયમાં બેઉ પુત્ર આવી ગયા, બેઉ પુત્રની થઈને વાય. હવે 5 વર્ષ પછી આ સરવાળો કેટલો? 5 વર્ષ પછી તો 3 જણ છે, તો 5 તાલી ઉમેર દેવામાં 15, એક્સ વત્તા વાય વત્તા 15. સમજ પડી જશે. નેક્સ્ટ ભાઈ આવી ગયો પાછો, ઝડપથી મને જવાબ કહેજો. મનમાં ગણતરી કરે છે તું? નહીં, રોહિત મનમાં ગણતરી કરી શકે પણ તું કરે એટલે નવાઈ લાગી. તો બગ્ગા મારે છે ને. જોયું, પેલો બાજુ વાળો એક્ટિંગ કરવા લાગ્યો. હે ભગવાન, કેવા કેવા લોકો બતાવો હે આ દુનિયામાં તો.
થઈ ગઈ એક્ટિંગ. કેટલો આવ્યો જવાબ? 69. 69 લાવ્યો પેલો. 3 વર્ષ પહેલા સરવાળો 59. હવે રકમને સમજો, ગૂંચવાતા નહીં. 3 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા 59. તો 5 વર્ષ પહેલા, હવે આમાં ઊંધું થયું. દર વખતે 5 વર્ષ પછી જ એમ જ આવે, પછી પછી એમ જ આવતું ને. આમાં કહી દીધું 5 વર્ષ પહેલા સરવાળો કેટલો, એટલે જવાબ આનાથી નાનો થાય. જવાબ આનાથી બી નાનો થાય. હાલનો પહેલા મને કહી દઉં, વ્યક્તિ કેટલા છે? પિતા ને પુત્ર ને, એટલે વ્યક્તિ છે 2. તો હાલનો જોઈતો હોય તો 59 માં 2 વ્યક્તિના 3 ઉમેરીએ તો 3 દુ 6, એટલા કેટલું થાય? 65. તો 5 વર્ષ પહેલા, પહેલા કે તો બાદ કરવાનું. તો આ 65 માંથી 5 દુ 10, 10 બાદ કરવાનું એટલે 55. સમજ પડશે? 5 વર્ષ પહેલા એટલે કે પહેલા વ્યક્તિની ઉંમરમાં 5 નો ઘટાડો, બીજા વ્યક્તિની ઉંમરમાં 5 નો ઘટાડો, એટલે કુલ 10 નો ઘટાડો સરવાળામાં. એટલે 65 માંથી 10 જાય તો 55. ચલો ભાઈ, સચિન. સચિન ની ઉંમર y વર્ષ પહેલા x વર્ષ હતી, તો 4 વર્ષ પછી કેટલી? પેલા હાલની હોધી કાઢો ને ભાઈ 4 વર્ષ પછી, એટલે એમાં 4 ઉમેરી દો. હાલની બોલો. y વર્ષ પહેલા x હતી, તો હાલમાં કેટલી? હાલમાં ઉભા રહો, ઉદાહરણ આપું હું તમને ભાવસાર. તો 5 વર્ષ પહેલા 10 વર્ષની હતી, તો હાલમાં કેટલા વર્ષની? કેવી રીતના ખબર પડી? હા, સરવાળો કર્યો. 5 વર્ષ પહેલા 10, એટલે 10 વત્તા 5 કર્યા કરામાં. y વર્ષ પહેલા x વર્ષના, એટલે x હાલમાં સચિનની ઉંમર x વત્તા y, તો 4 વર્ષ પછી x વત્તા y વત્તા 4. સમજ પડી બધાને? તારે જવું છે બહાર તો નીકળ. આ બાકી બધા ભણવા માંગે છે ને? ધાર્મિક, તને બહુ મજા આવતી છે ને? બસ તો તું ભણ આજે મારી હાથે, એટલે હું ભણાવું એને એમ. ચાલો, શું થતું છે તને? મોડું કેમ એમ કર્યું? ચોકલેટ ખાવી છે? કોઈ કઈ ચોકલેટ નહીં આપે આને. એના પછી હવે નેક્સ્ટ પેટર્ન, તેજલ. એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વાય ની કિંમત શોધવાના પ્રશ્ન. લોટ્સ ઓફ દાખલા પૂછાય આ ટાઈપના, કેટલાક ઘણા બધા. હમ વાંચ. હું ઓઢવાના? x વત્તા y અને x ઓછા y. ભાઈ આવું કેવું બોલે? હરખું બોલ ને. મરદ નો અવાજ કેમ નહીં કાઢી શકે તું? કર. જોયું એમ? હવે કઈ મરદાનગી આવી આની. એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વાય. ચાલો, આ બે સમીકરણ આપેલા છે. એક્સ વત્તા વાય હોધીને આપો. આ બે સમીકરણનું સાદુરૂપ આપીને એક્સ વત્તા વાય. તો કેવી રીતના હોધવો એક્સ વત્તા વાય? તો લોપની રીત અથવા આદેશની રીત કરવાની. પહેલા એક્સ કે વાય બેમાંથી કોઈ એક જે આવ્યું તે હોધવાનું, ને પછી એની કિંમત કોઈ બીમાં મૂકીને બીજું. આવી રીતે. તો આવી રીતના હોધવાથી દાખલો થશે, સાચો જવાબ આવશે. પણ તમને એવું નહીં લાગે કે આ લાંબુ થઈ જાય 1 માર્કના દાખલામાં? તમે આખો દાખલો લોપની રીતે કરો એટલે 2 મિનિટ થાય આ દાખલામાં મિનિમમ. તમારી કેપેસિટી પર આધાર રાખે, તમારી કેટલી સ્પીડ છે. અમુક જણ તો સ્પીડ વધારવા જાય એટલે એક્સિડન્ટ થઈ જાય, એટલે ધીમે ધીમે દાખલો કરવો પડે. સમજી ગયા? બાકી હું તો ફૂલ સ્પીડમાં કરી નાખું, મારું એક્સિડન્ટ નહીં થાય. બરાબર? પણ આ તમારા લોકો પેલું તો ગાડી ચલાવતા નહીં આવડે. એટલે ગાડી પર બેહતા નહીં આવડે. તો શું કરવાના? જોવો, જોજો હે બરાબર. સાંભળી લેજે વંશિકા, બહુ કામની વસ્તુ આજે તને શીખવાડવા જઈ રહ્યો છું. તો આ જે દાખલા છે જેમાં x પ્લસ વાય ને x માઇનસ વાય હોધવા કે ને, તેમાં રકમ આવી જશે. અને આ રકમમાં તમે એક વસ્તુ જોઈ હોય તો મને જરા કેવો, આ રકમમાં એન્ટિક શું છે? જોવો, આ 13 13 ને આ 17 17 આવી જ રકમ આવે. એટલે કે ઓલ્ટરનેટ થઈ જાય. આમાં x ની આગળ 13, તો આમાં y ની આગળ 13 આવશે, તો આમાં 17 y ની આગળ, તો પેલામાં x. આવું જ થશે. તો તમે આ બેવ સમીકરણનો જો સરવાળો કરી નાખો ને, તો આ 17 ને 13 કેટલા થાય? 30. તો આમાં બી એવું જ થાય, 17 ને 13 30. બેવમાં સરવાળો હરખો થઈ જાય. સેમ બાદબાકી બી હરખી જ થાય. 13 માંથી 17 જાય તો -4, ને 17 માંથી 13 જાય તો +4. ખાલી ચિહ્નનો ફરક આવે બાદબાકીમાં. હવે તમારે x પ્લસ y શોધવું છે ને, તો બસ તમે આ બેવ સમીકરણનો સીધો સરવાળો કરો. સીધો સરવાળો, ગુણવા મૂકવાનું કઈ નહીં. ચાલો સરવાળો, 17 ને 13 30x, 17 ને 13 30y, 41 ને 19 60. બરાબર? અને હવે બોલી દેવું,
30 વડે ભાગી શકાય છે, બધાને 30 વડે ભાગી નાખો એટલે x વત્તા વાય બરાબર 30 નું 60 આવી ગયો. x અને y નો સરવાળો 2. સમજ પડી? કેટલો ફટાફટ દાખલો પતી ગયો જુઓ. જરાક બુદ્ધિ જો આપણે દોરાઈ દઈએ તો. નહીં તો પછી ગધા મજૂરીથી બી જવાબ તો આવતે. ગધા મજૂરી એટલે લોભ કે આદેશ એની રીતના બી જવાબ તો આવતે રૂમાના, પણ સમય વધારે જતે, મહેનત વધારે કરવી પડે, એક્સિડન્ટના ચાન્સ બી વધી જાય. પણ અહીંયા એક્સિડન્ટના ચાન્સ જ કેટલા? બસ ખાલી એટલું ખબર પડી જોઈએ કે ગાડી પર બેહાય કેવી રીતના. ચાલો ભાઈ જલ્દી જલ્દી. એક્સ વત્તા વાય પાછો એવો જ દાખલો 13 13 19 19. બેવનો સરવાળો કે બાદબાકી કરું? એ નિધિ સરવાળો કે બાદબાકી? સરવાળો. ચાલો 19 ને 13 32. 19 ને 13 32. ના કેટલા થાય? 7 દુ 14 15 16. 32 એ ભગાય જ જાય. આમાં જે હોય ને તેના વડે ભગાય જ જાય. 160 ભાગ્યા 32 એટલે 5. 5 આવ્યો જવાબ. નેક્સ્ટ. એના પછી ચાલો આમાં જવાબ x વત્તા વાય શોધવાનું છે. આ વખતે બાદબાકી કરી નાખીએ. કરીએ ને બાદબાકી? ના ભાઈ ના, સરવાળો કરવો પડે. કેટલા થયા? 40x વત્તા 40y 8 ને 4 12. 40 વડે ભાગીએ તો આ કેટલા થાય? 4 ટાલી 12 નો 3. નેક્સ્ટ. ચાલો એના પછી આ વખતે તો બાદબાકી કરીએ ને. સરવાળો રૂમાના તારી શું ઈચ્છા છે? રૂમાના એ સરવાળો કરવો છે તો ચાલ કરાવ સરવાળો. બોલ. 90 90 ને આ બોલજો. 90 વડે ભગાઈ જાય તો 9 દુ 18 નો 2. નેક્સ્ટ. ચાલો કરીએ સરવાળો બેવનો. બાદબાકી x ઓછા y છે. શું છે ભવ્યા કુમાર? x ઓછા y. હવે સમજો આ બેવની બાદબાકી, પણ x ની આગળ આમાં 17 છે ને આમાં 13 23. તો 17 મોટા કે 23? 23 એટલે આને ઉપર રાખજો બાદબાકીમાં. જેમાં x નો સહગુણક મોટો હોય ને તેને ઉપર રાખો ને પેલાને નીચે રાખો, નાના સહગુણક વાળાને. ક્લિયર બધાને? ને આમાં આપણે કરવી પડે બાદબાકી એટલે માઇનસ માઇનસ માઇનસ. 23 માંથી 17 જાય તો કેટલા થાય? 6. 17 માંથી 23 જાય તો -6. 84 માંથી 48 36. 6 વડે ભાગો. 6 6 36 આ જવાબ. બી. સમજ પડી બધાને? નિધિ તને શું નહીં સમજ પડી? નેક્સ્ટ. ચાલો આ વખતે બાદબાકી કરી નાખીએ. ધાર્મિક બાદબાકી. પહેલા આપણે આને લખી નાખીએ 2x વત્તા 3y. ઓકે હું હા 3x વત્તા 2y બરાબર 25 ને 2x વત્તા 3y બરાબર 15. ચાલો બાદબાકી માઇનસ માઇનસ માઇનસ. 3x ઓછા 2x x 2y ઓછા 3y માઇનસ y. 25 માંથી 15 જાય તો સમજ પડતી છે ને બધાને? ચાલો સરવાળો કે બાદબાકી? અહીંયા રકમમાં છે ભૂલ, અહીંયા 23 આવશે. ચાલો તો 23x વત્તા 2y બરાબર 3 ને આમાં 2x વત્તા 23y બરાબર 7. બાદબાકી ને? ખબર નહીં આનો જવાબ આવશે કે નહીં. આ 21 આ -21 આ નહીં આવવાનો જવાબ. એટલે હવે સાચી રકમ મને હવે મત પડે. અહીંયા 2 નહીં આવશે. હવે આવી જાય જવાબ. 3x માંથી x જાય તો 2x. કેટલા હતા? 2x વત્તા 3y. 3x માંથી 2x જાય તો x, 2y માંથી y, 3y જાય તો y. 3 ઓછા 7 -4 એ. ચાલો ભાઈ x ઓછા y શોધવાના છે. હવે સમજ પડી ગઈ ને તમને? તો ચાલો હવે આને સ્કીપ કરીએ. પીડીએફ માં નાખી દેવા, જોઈ લેજો. આમાં બી x ઓછા y, પછી આમાં બી x ઓછા y એટલે બાદબાકી લીયા રાખવાની. આમાં જો હું પૂછી કાઢ્યું y માઇનસ x આખાનો વર્ગ પૂછી નાખ્યો. હવે ઓમજી y ઓછા x આખાનો વર્ગ તો કઈ નહીં, બાદબાકી કરી દેવું. 29x વત્તા 17y બરાબર 75. 17x વત્તા 29y બરાબર 63. બાદબાકી આ કેટલા થાય? 12x ઓછા 12y ના કેટલા થાય? 12. 12 વડે ભાગી નાખો તો x ઓછા y બરાબર 1. હવે સમજો
ત્યાં વાય ઓછા એક્સ છે, એક્સ ઓછા વાય બરાબર 1 હોય ને તો વાય ઓછા એક્સ થાય -1. કેમ કે તમે આ બેમાં ચિહ્ન બદલ્યા તો આનું બી ચિહ્ન બદલાય. શોર્ટમાં -1 વડે તમે આખા સમીકરણને ગુણી નાખ્યું એવો આનો મતલબ થાય. વાય ઓછા એક્સ બરાબર -1, તો અહીંયા પૂછેલું છે વાય ઓછા એક્સ નો વર્ગ, એટલે -1 નો વર્ગ કેટલો થાય? +1. ચાલો આમાં ધ્યાન આપની બાકી, અહીંયા ધ્યાન આપની પણ, ને તું જરાક એમથી બે. હું યાર આટલા મસ્ત દાખલા આવે છે બોર્ડમાં પૂછાતા છે, આ જો અહીંયા શું લખેલું છે જો. ચાલો એક્સ ઓછા વાય જેમ એક્સ વત્તા વાય શોધવાનું છે. તો બેવ શોધી કાઢો ને બેવનો ગુણોત્તર લઈ લેવાનો, એટલે આમાં સરવાળો બી કરવો પડે ને બાદબાકી બી, અને બેવ જે બી જવાબ આવે તેનો ગુણોત્તર. તમને સમજ પડી જશે ને? ચાલો ભાઈ આમાં બી જોવો, આ બેનો સરવાળો લઈએ કે બાદબાકી આ શોધવા માટે? વચ્ચે ઓછા છે તો શું લેવું પડે? ખોટી વાત. હવે આમાં સરવાળો લેવાનો છે. કેમ ખબર? કેમ કે પહેલેથી બેવમાં વચ્ચે માઇનસ જ છે. જો તમે બાદબાકી કરો તો વચ્ચે પ્લસ થઈ જશે, તો ના, બાદબાકીની સરવાળો. જોજો 5 ને 3 8, એટલે 8/x. હવે બેવમાં માઇનસ છે એટલે આ બેવનો સરવાળો થાય 5 ને 3 8, ને 10 ને 6 16, 8 વડે ભગાઈ જાય. 1/x - 1/y, ને 8 દુ 16 ના 2. ખ્યાલ આવશે? ચાલો ભાઈ આ બી સેમ એવો જ છે. આમાં છૂટું પાડ દેવ નહીં, એટલે y ના છેદમાં xy માઇનસ x ના છેદમાં xy ને છૂટો પાડી દીધો. y કેન્સલ, x કેન્સલ, એટલે અહીંયા 1. 1/x - 1/y. આગળના દાખલામાં કર્યું એમ બાદબાકી કરી નહીં, સરવાળો કરી દેવો એટલે આવી જાય. 4 ને 3 7, 5 ને 2 7, 5 ને 2 7, 7 વડે ભાગ્ય તો જવાબ આવશે 1. ચાલો એના પછી અન્ય કેટલાક પ્રશ્નમાં, ચાલો આ દાખલો બોર્ડની પરીક્ષામાં માર્ચ 2013માં તો પૂછાયેલો ને ગયા વર્ષે બી પૂછાયેલો. અને આ દાખલાની રકમ વાંચીને બાળકને તો એ જ ભાન નહીં પડે કે આ દાખલો કયા ચેપ્ટરનો છે. અત્યારે તો ભાન પડી જ જાય કેમ કે ત્રીજું ચેપ્ટર ચાલે છે, પણ બોર્ડમાં તો જ ભાન નહીં પડે. અને આ દાખલો પાછો કયા નંબર પર ખબર? પેપરમાં પહેલા જ નંબરનો દાખલો. એટલે બાળકે પહેલા નંબરનો દાખલો ચાલુ કર્યો ને ઓ ભાઈ આ કેવો દાખલો પૂછી કાઢ્યો, આટલું અઘરું પેપર, શું થશે મારું? એટલે ટેન્શન નહીં લેવાનું. પહેલો દાખલો અઘરો હોય ને તો કઈ નહીં, છેલ્લે. સમજી ગયા? તમે આમાં આ દાખલો ગણવા 2 મિનિટ આપી દીધી, બસ પછી અટકી જવાનું, અને પછી એ દાખલાની જગ્યા છોડી દેવી એના જવાબની, ને પછી છેલ્લે ટાઈમ વધે ત્યારે કરવાનું. બાકી પેપર હેલ્લું જ આવે. આખા પેપરમાં મેં તમને કીધેલું છે સ્ટાર્ટિંગથી 2 થી 4 માર્કનું અઘરું આવે. તો એ અઘરું આવે એટલે એના ત્યાં તમારે સમય નહીં બગાડવાનો. ક્લિયર છે? 80 માંથી 80 લાવવા હોય તો આ દાખલાનો જવાબ તો લાવવો જ પડશે. ચલો લઈ આવો 80 માંથી 80, જલ્દી આનો જવાબ લઈ આવો. ચિત્રમાં છે 2 લાકડી, એક છે કાળી ને બીજી સફેદ. સફેદ લાકડીની લંબાઈ કેટલી? સફેદની લંબાઈ તો ભાઈ ધારી લેવો લંબાઈ ને, સફેદની લંબાઈ ને કાળીની લંબાઈ. તો આ સમીકરણ શું બન્યું? x + y = 22. હવે આમાં જોજો, હવે આ 5 નો મતલબ કે આ બેની બાદબાકી 5, એમ સમજ પડે કે આમાંથી તમે આટલું કર્યું તો આ, એટલે આ x ને આ y, તો x માંથી y જાય તો 5. હવે શોધવાનું છે x કે y? સફેદ ને x લીધેલું છે ને, એટલે 2x, 22 ને 5 27, 2 વડે ભાગો ની, 27 ને 2 એકા 2, 2 તાલી 6, 13.5. સમજ પડે? ઓકે, ક્લિયર? બસ ભાઈ હવે આના પછીના 2 દાખલા છે ને આ તમે જરાક જાતે ટ્રાય મારજો, નહીં ખ્યાલ આવે તો મને અલગથી મળજો, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ. ચેપ્ટર બી પૂરું થાય છે. ઓબ્જેક્ટિવની લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરાવી દીધી. એમાં મેઇન 2 ઓબ્જેક્ટિવ કયા? 2 અંકની સંખ્યાવાળા ને ઉંમરવાળા, ને હા ત્રીજું x ઓછા y ને x વત્તા y. આ 3 પેટર્નમાંથી કોઈ બી 1 કે 2 પેટર્નના તમારા ઓબ્જેક્ટિવ તમારા બોર્ડના પેપરમાં પાક્કા. સમજી ગયા બધા? એટલે હરખી રીતના ઘરે ગઈને એકવાર રિવાઇઝ કરી લેજો. તો હવે આપણે મળીશું આવતીકાલે. આવજો, બાય.